વિભાગ સી ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો। વિભાગ સીમાં જો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપણે લખવાના છે। 38મો પ્રશ્ન છે ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો તો લખો। ગોપુરમ એટલે મંદિરનો મુખ્ય દરવાજો અથવા પ્રવેશ દ્વાર। દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ અનેક મંદિરો બંધાવ્યા હતા। તેમણે મંદિરોની બહાર ઊંચી દિવાલો તથા ઊંચા અને કલાત્મક દરવાજો બનાવડાવ્યા। આ દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે। ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર હોય છે। પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે। ગોપુરમ એ દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્યની એક વિશિષ્ટતા છે। મંદિરોને બદલે ભવ્ય કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું છે। આજે પણ કાંચી અને મદુરાઈના જંગલોના ગોપુરમ દૂરથી જોઈને કલા રસિકો મુગ્ધ બને છે। 39મો પ્રશ્ન છે દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો તો લખો। દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાનમાં આબુ પર્વત પર આવેલા છે। પશ્ચિમ ભારતના જૈન મંદિરોમાં આ મંદિરો કલા કારીગરીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે। આ મંદિરો આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। તેમાં ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલું વિમલ વસઈ અને બીજા મંત્રી વાસ્તુપાળે બંધાવેલું લુણ વસઈ મંદિરનો સમાવેશ થાય છે। આ મંદિરોમાં વિમલ વસઈ અને લુણ વસઈના મંદિરો અરસ પહાડની સૂક્ષ્મ કોતરણી અને શિલ્પકામથી ખૂબ સમૃદ્ધ છે। દેલવાડાના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જગતભરની સ્થાપત્ય રચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે। આ મંદિરો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિ આપેલી ચીર સ્મરણીય અતુલ્ય ભેટ છે। વિશેષમાં લખો કલા વિવેચકો દેલવાડાના જૈન મંદિરોને સંગેમરમરમાં કંડારેલા કાવ્યો તરીકે ઓળખાવે છે। અથવાનો પ્રશ્ન લખીએ વિદ્યાર્થી મિત્રો। અથવાનો પ્રશ્ન સ્તંભલેખો પરની કલા વિશે માહિતી આપો તો લખો। મૌર્ય સમ્રાટ અકોશે ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનારૂપ સ્તંભલેખો ઊભા કરાવ્યા હતા। આ સ્તંભલેખો સળંગ એક જ પથ્થરમાંથી બનાવેલા છે। બાહ્યની લિપિમાં કોતરાયેલા એ સ્તંભલેખો ચૂનાના કે રેતાળ પથ્થરમાંથી બનાવવામાં આવતા। પથ્થરને ઘસીને એટલો સરળ ચળકાટવાળો બનાવવામાં આવતો કે જાણે તે ચળકટતી ધાતુમાંથી બનાવેલો હોય। સ્તંભનો મધ્ય ભાગ સપાટ રાખવામાં આવતો જેથી ત્યાં લેખ કોતરી શકાય। સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા પાસે નંદનગઢ, બિહાર, સાંચી, મધ્યપ્રદેશ, કાશી, પટના, બુદ્ધ ગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે। અશોકના શિલાસ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે। આ સ્તંભની ટોચ ઉપર ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકવીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે। સારનાથ એ ભવનાથ ભગવાન બુદ્ધના ઉપદેશ ધર્મચક્ર પરિવર્તનનું સૌપ્રથમ સ્થળ છે। તેથી એ સિંહોની નીચે ચારે બાજુ 4 ધર્મચક્રો અંકિત કરેલા છે। આ ઉપરાંત તેમાં હાથી, ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે। 24 આરાવાળા આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં સ્થાન આપવામાં આવ્યું છે। તેમજ 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવી છે। પ્રશ્ન નંબર 40 લખો। મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો તો લખો। રામાયણ અને મહાભારત ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે। આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા। ઈસવીસન 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું। મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે। તે મહાભારત કરતાં ઘણું નાનું છે। તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે। તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે। મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે। તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે। મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે। એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવી છે। ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ મહાભારતનો જ એક ભાગ છે। તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિએ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો વિવેચન કરવામાં આવ્યું છે। રામાયણ અને મહાભારત એ ભારતના લોકરાષ્ટ્રીય સંપત્તિ છે। ભારતના લોકોનું રાષ્ટ્રીય સંપત્તિ છે। આ બંને મહાકાવ્યોએ સદી સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે। અથવાનો 40મો પ્રશ્ન અમીર ખુસરોનો પરિચય આપો તો લખો। અમીર ખુસરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે। તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતા। અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઔલિયાનો શિષ્ય હતા। તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો। આશિકા, નૂરા, નુહ, સિપિહર અને કિરાતુલ સદાયતન તેની જાણીતી કૃતિઓ છે। આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા। અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો। તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે। તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારતત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે। તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાઓને પોતાની માતૃભાષા માનતો હતો। હિન્દવીમાં તેમણે અનેક કાવ્યો લખ્યા હતા। તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને
દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા. પ્રશ્ન નંબર 41 કાંપની જમીન વિશે નોંધ લખો. તો લખો, ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રમાં ફેલાય છે. ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. લક્ષણો: આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને ડ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે. તે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. તો પેલું છે એકલ સંસાધન. તેમાં લખો, વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવે છે. ખનિજો એકલ સંસાધનો કહેવાય છે. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. પછી છે વ્યક્તિગત સંસાધન. તો લખો, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, જમીન, મકાન વગેરે. પછી લખો ત્રીજું વૈશ્વિક સંસાધન. તો એમાં લખો, સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય, વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, 43મો પ્રશ્ન છે ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. તો લખો, ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભારતમાં મૂકવામાં આવ્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી, એવી શંકા સેવાઈ રહી છે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે, તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે. વર્તમાન સમયને આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના કારણે ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. 44મો પ્રશ્ન, જો ISI, MPO અને HACCP આ ત્રણેય માર્કોના પૂરા નામ લખી તેમનો ઉપયોગ કઈ વસ્તુ માટે થાય છે તે જણાવો. તો લખો, ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ માર્કાનો ઉપયોગ ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુ બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે પર ISIનો માર્કો લગાડવામાં આવે છે. પછી લખો MPO, તો મેક પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝેસિસ. આ માર્કાનો ઉપયોગ માંસ અને માંસની બનાવટો પર MPOનો માર્કો લગાડવામાં આવે છે. પછી HACCP હેઝર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, હેઝર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. આ માર્કાનો ઉપયોગ યાંત્રિક પ્રક્રિયા છે. તૈયાર કરેલા ખોરાકની બનાવટો પર HACCPનો માર્કો લગાડવામાં આવે છે. 45મો પ્રશ્ન લખો, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. તો લખો, ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવા સરકાર માન્ય તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવે છે. તે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વેચ્છાએ રચેલા હોય છે. તે ગ્રાહકોના અધિકારો અને કાયદાઓની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને તેમાં સુધારા માટે સરકારને સૂચનો કરે છે. તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા સેમિનાર, પરિષદો, પરિસંવાદો વગેરે યોજે છે. તેમાં તે ગ્રાહકોને ગ્રાહકોના અધિકારો, ફરજો, શોષણ અને શોષણમાંથી બચવાની કાયદાકીય જોગવાઈઓ વગેરે વિષયો પર માર્ગદર્શન આપે છે. તે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા ગ્રાહક સુરક્ષા ઇન્સાઇટ, ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા સામયિકો પ્રકાશિત કરે છે. આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે છે. તે કસૂરવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક અને શારીરિક યાતના સામે વળતર અપાવે છે. પ્રશ્ન નંબર 46, જુઓ માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે અથવા માનવ વિકાસ આંક માપવા માટે નિર્દેશકોની સમજૂતી આપો. તો લખો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 2010થી માનવ વિકાસ માપવા માટેના નિર્દેશકોની સમજૂતી નીચે પ્રમાણે છે. પેલું અપેક્ષિત આયુષ્ય આંક, સરેરાશ આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય એટલે કે દીર્ઘ અને નિરોગી જીવન માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. બીજું શિક્ષણ આંક એટલે કે શિક્ષણ સંપાદન. તો શિક્ષણ આંકના 2 પેટા નિર્દેશકો નીચે પ્રમાણે છે. પેલું શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે 25 વર્ષની
પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો અને તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. અપેક્ષિત શાળાકીય વર્ષો 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નક્કી કરેલ છે. ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષ 11.7 વર્ષ છે. આવક હવે છે ત્રીજું આવકાંક. તેમાં લોકો જીવન ધોરણમાં જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ કરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ડોલરમાં 5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ડોલરમાં 5,238 છે. માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે દેશની આવકને યુએસએના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે. તેને સંખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે.